આજે તો નવરાત્રીનો પહેલો દિવસ છે. હાઉ વોઝ ધ જોશ ઓન ટોપ ના? તો આ છે મારું આજનું આઉટફિટ અને જસ્ટ મેં હમણાં જ હેર વોશ કર્યા છે એટલે હવે મારા હેર ઓલમોસ્ટ બસ ડ્રાય થઈ ગયા છે એટલે હવે હું મેકઅપ સ્ટાર્ટ કરીશ કારણ કે બસ હવે થોડીક વારમાં આરતીનો ટાઈમ થવાનો જ છે એટલે જેટલું જલ્દી પોસિબલ થાય એટલું જલ્દી ફટાફટ આપણે રેડી થઈ જઈએ. પ્લીઝ આપણે તો આટલું જ મેકઅપ યુઝ કરીએ છીએ. તો કેમ છો? તો હવે હું રેડી થઈ ગઈ છું ને ઓલમોસ્ટ હવે આરતી પતી જ ગઈ છે. આજે અમે બહુ જ લેટ થઈ ગયા છે પહેલા જ દિવસમાં, બટ વાંધો નહીં, હવે કાલથી અમે ધ્યાન રાખીશું અને જેટલું જલ્દી થઈ શકે એટલું જલ્દી તૈયાર થવાનું પ્રયત્ન કરીશું જેથી કરીને અમે રોજ અંબેમાની આરતી અટેન્ડ કરી શકીએ. દર વખતનું છે બટ અમે ટ્રાય કરીશું કાલથી કે હજુ ફાસ્ટ થઈ શકે. એકચ્યુઅલી હું જલ્દી રેડી થઈ ગયેલી બટ તમે લોકો મારા ડ્રેસ નહોતા આવ્યા એ બી છે, મારા ડ્રેસ ફિટિંગમાં હતા. તો જો એકચ્યુઅલી હું રેડી થઈ ગઈ હતી બટ મારે ખાલી લાઈક ઇયરિંગ્સ પહેરવાના બાકી હતા અને આ રિંગ પહેરવાની બાકી હતી. તો મારા હેર્સ એકચ્યુઅલી બાકી હતા. મને ખબર નથી પડતી કે શું કરીએ. તો આઈ વોઝ જસ્ટ લાઈક બ્લેન્ક ક્વેશ્ચન માર્ક, મને કંઈ ખબર જ નથી પડતી એટલે પછી મેં જલ્દીમાં આવું બસ હેર ઓપન જ રાખ્યા છે. બાદ હું ઓપન જ રાખવાની હતી બટ એમાં બી ડિફરન્ટ સ્ટાઇલ્સ હોય છે, યુ નો વોટ. તો એટલે તો વાંધો નહીં, હવે જોઈએ આપણે નીચે થોડીક વારમાં જ. જો અમે બધા રેડી થઈ ગયા હતા અને અમે જસ્ટ નીચે જવાના જ હતા અને આ ભાઈ ઉપર આવીને કોટી કાઢીને ઊંઘી ગયા છે. હવે ભાઈ આ લોકોને કોઈ સમજાવો, આ ગરબા ગાવાનો ટાઈમ છે, આ ઊંઘવાનો ટાઈમ નથી. ઊંઘવાનો ટાઈમ વર્ષમાં આખો વર્ષ તમને મળશે. આ ખાલી 9 દિવસ એવા છે જેમાં તમને ગરબા ગાવાના છે. શું થયું છે ભાઈ તમને? કહેશો અમને? જો હવે એ કહે છે કે અમને ઊંઘવા દો, મારું મગજ ખરાબ ના કરીશ. હવે અમે કશું કહી નથી શકતા. અમે કહીશું તો પછી અમને દાટી દેવામાં આવશે, બોલી દેવામાં આવશે એટલે અમે અમારું મોઢું બંધ રાખીશું. અને બાય ધ વે આજના પાસીસ છે, મળી ગયા છે હમણાં. તો જઈ નીચે ફટફટ. ટુ બી ઓનેસ્ટ, જો એ હું કહી દઉં છું, તમે લોકોને બી ખબર છે કે હું ગુજરાતી નથી બટ ટુ બી ઓનેસ્ટ સાચું કહું છું, ગુજરાતીઓથી વધારે મને ઇન્ટરેસ્ટ છે ગરબામાં એકચ્યુઅલી. અને લાઈક ઘણા બધા ગુજરાતીઓ મેં જોયા છે રાત્રે ગરબાનું લાઈક બધું પત્યું બી ના હોય, નાસ્તો ચાલુ થયો, નાસ્તો ખાઈને ડાયરેક્ટ ઘરે ઉપડી ગયા. બટ અમારે એવું નથી ભાઈ. અમે આખું જ્યાર સુધી બધું બંધ ના થઈ જાય ને ત્યાર સુધી ઘરે જ નહીં જવાનું, બસ નીચે જ બેસી રહેવાનું. ભલે પછી કાલે સવારે એક્ઝામ હોય કે કંઈક ના હોય, બસ બધું પૂરું કરીને જ જવાનું. એવી હજુ સુધીનું મેં લાઈક રેકોર્ડ બનાવી દીધું છે. જ્યાર સુધી પતતું નથી ને ત્યાર સુધી ઘરે જ નથી જતી. અને ઇવન તમે મારી મમ્મીને બી પૂછી શકો છો, મને ગરબા ગાવું એટલું ગમે છે ને. તો અને તમે ઇવન લાસ્ટ યરના વ્લોગ્સ બી જોયા હશે મારા. ભીડ ભીડ દેખો, ભીડ દેખો.
से कुछ खाने जा रहे हैं। गरबा बहुत कर लिया, अब भूख लगी है तो थोड़ी पेट पूजा करेंगे। देखो ना यार, एक नहीं देखो मामा रखो ना, मैं नहीं खाना। क्या मैं कर ली वो बस રીલ ઉતારો वापस आ पीछे। हाँ રીલ ઉતારો ના રીલ નહીં, યુટ્યુબનો વિડીયો છે। કાકા YouTube માં આવશે બધું। તો ગાઈઝ આજનું બ્લોગ બહુ નાનું હતું ને વચ્ચે થોડીક વાર હું હિન્દી બી બોલી ગઈ હતી કારણ કે હું ભૂલી ગઈ હતી, બટ ચાલશે વાંધો। ચેલેન્જ પહેલી વખત મેં ચેલેન્જ લીધું જ નહોતું, હું જસ્ટ મારી ઈચ્છા થઈ એટલે મેં આજે આ બ્લોગમાં સ્ટાર્ટિંગથી જ મેં ગુજરાતીમાં વાત કરી હતી। પણ જેને ગુજરાતી નથી આવડતી એમનું શું? વાંધો નહીં, એક બ્લોગ નહીં જોવાનો, બધા બ્લોગ હિન્દીમાં આવે છે તો એક બ્લોગ નહીં જોવે તો શું થઈ જશે? ગુજરાતી પર્સન ના ભાઈ જાઓ, તમે નીકળો તો પછી તમે જાઓ, તમારું કોઈ કામ નહીં। તો ગાઈઝ આજનો બ્લોગ તો હું અહીંયા જ એન્ડ કરું છું કારણ કે લાઈક વધારે મોટું બ્લોગ બી નથી બનાવ્યું મેં અને સરખી તેમાં કંઈ આવ્યું નથી, બટ જેટલું બી છે તમે જોજો, સારું છે। હવે કાલનું બ્લોગ તમને પ્રોપર આખું જોવાનું મળશે, આજનું તો ઓકે હતું બટ મેં મારું ટ્રાય કર્યું છે બેસ્ટ આપવાનું, એટલે જો વિડીયો થોડીક બી ગમે ને તો લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ બી કરી દેજો। બાય, જય અંબે।